2000 લોકો લગભગ આસપાસ હોય છે, જેમને ટોળું વળીને ઘેરી લે છે અને ત્યાંથી ક્યાંય જવાય એમ નથી. કવિ કલશ અને શંભુરાજે એ બંને ટોળાની વચ્ચે છે. કોઈના બાપની તાકાત નથી કે એના નજીક જાય. અરે તમે આટલા બધા માણસો છો, કોઈના પાસે આવવાની તાકાત નથી. હવે દરબારમાં આ લોકો સામે ઔરંગઝેબે બે વાતો મૂકી. શંભુરાજે, તારું પરાક્રમ અતુલનીય છે. આજે હું ખુલ્લેઆમ આ વાત કરું છું અને તારા પરાક્રમના વખાણ કરું છું, પણ હું તને જીવતો રહેવા દેવા માંગુ છું. તમે ખાલી બે વાત મને કહી દો. એક, આ સળિયા તમે લો અને શંભુ રાજાની આંખોમાં એ ભરાવીને એના ગોલક બહાર કાઢી લો. ગરમ સળિયા લે છે અને ગરમ સળિયા લઈને એ આંખોમાં જલ્લાદ ભોંકાવી દે. ચર ચર કરતો અવાજ આવે છે. દાંત ભીસીને શંભુ રાજે આ બધું જ સહન કરે છે. આ છાવાના મોંમાંથી આ કે ઊ નીકળતી નથી. ત્યારે જઈને આજે આપણે એને છાવા કહીએ છીએ. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપતાડનૈઃ. 4 રીતે સોનાની પરીક્ષા થાય. નિઘર્ષણ, એને ઘસવામાં આવે. છેદન, એનું છેદન કરવામાં આવે. તાપ, ભયંકર તાપ આપવામાં આવે, ઓગળી જાય એ પ્રકારનો. અને તાડનૈઃ, એને મારવામાં આવે. આ પ્રકારે જે સોનાનું ઘડતર થાય ને, આવું ઘડતર શિવાજી મહારાજનું થયું. અને એ માતાએ જે વીર સપૂત આ ધરતીને આપ્યો, એવો જ બીજો વીર સપૂત એ માતા જીજાની કૃપાથી આપણને મળ્યો, એ છે શ્રી શ્રી છત્રપતિ સંભાજી મહારાજ.